વહાલા વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે સંકલનમાં પાર્ટ 3 આદેશની રીતે સંકલન મેળવવાની વાત કરી. એમ જ આપણે સહેજ આગળ ત્રિકોણમિતિ આદેશોની મદદથી સંકલિત મેળવવાની વાત કરીશું. 7.3માં જોઈએ. એક્ઝામ્પલ છે ઇન્ટિગ્રેશન ઓફ sin² 2x + 5 dx. હવે આપણે જોયું તેમ સંકલનમાં ઘાતાંકનું સંકલિત કે ગુણાકારનો નિયમ, ભાગાકારનો નિયમ, સંયોજિત વિધેયના વિકલિતનો નિયમ આવું બધું છે નહીં. એટલે sin² માટે આપણે કોઈ સીધું સૂત્ર તો છે નહીં. એટલે એને આપણે sin² વર્ગમાંથી બહાર લાવીએ. તો આપણી પાસે સૂત્ર છે કે sin² 1 - 2 sin² θ બરાબર cos 2 θ અથવા sin² θ બરાબર 1 - cos 2 θ/2. અહીં થીટાને સ્થાને 2x + 5 છે. અહીં થશે 1 - cos 2 θ એટલે 4x + 10/2. હવે આપણે સરળતાથી સંકલિત મેળવી શકીએ એવા સ્વરૂપમાં આવી ગયા. વળી અહીં જે સંયોજિત વિધેય તો છે જ, cos અને 4x + 10 બે. તો 4x + 10 બરાબર t આદેશ લઈએ. 4x નો dx 10 નો 0 બરાબર dt. તો dx ની જગ્યાએ લખીશું આપણે dt/4 1/4 dt. હવે પ્રશ્ન 1 - cos t/2 બેને બહાર લઈ દો. 1/8 1 નું ઇન્ટિગ્રેશન t, cos t નું ઇન્ટિગ્રેશન sin t. આપણે થોડીક સુધારીશું. sin t t ને સ્થાને પાછા લખી દો 4x + 10. અહીં પણ t ને સ્થાને 4x + 10 એટલે જો 4x + 10/8 - 1/8 sin 4x + 10 + c1 સમ કોન્સ્ટન્ટ c જેને સ્વય અચળ કહીએ છીએ. અને થોડુંક સાદુરૂપ આપીએ તો 4x/8 એટલે 1/2x, પછી 10/8 એટલે 5/4. આ 5/4 અચળ અને આ c1 પણ અચળ છે. એ બેને ભેગા કરીને એક નવો c અચળ લખી દઈએ. યાદ રહે 2-3 c અચળ આવતા હોય તો બધા ભેગા કરી પછી એક c જ લખવાનો રહેશે. -1/2 cos 4x + 10. વળી એક દાખલો જોઈએ આગળ. ઇન્ટિગ્રેશન ઓફ sin³ × cos³ dx. હવે જો સાઇન અને કોસની વધારે ઘાતો હોય અને બંને અયુગ્મ ઘાતો હોય, બંને 3 3 5 5 7 7 એવી રીતે બંને ઘાત અયુગ્મ હોય તો શું કરવું? તો બેમાંથી કોઈ પણ એકને આદેશ ધારી શકાય અને મોટી અયુગ્મ ઘાત હોય તેને આદેશ ધારો તે વધારે સરળ છે. એ આપણે પછીથી જોઈએ છીએ. જો sin³ × cos³ એમાંથી આપણે sin³ cos²x cos x એક cos x ને છૂટા પડે અને એ cos x કોનું વિકલિત છે? sin x નું. તો sin x બરાબર t ધારી લઈએ. તો cos x dx બરાબર dt એટલે આની સ્થાને dt આવી ગયો. sin x બરાબર t છે એટલે t નો ઘન, cos²x રહ્યા, cos²x એટલે 1 - sin² એટલે 1 - t². પછી તો t ની 3 ઘાત t ની 5 ઘાત dt એવું રહ્યું અને એનું સંકલન બહુ સરળતાથી મેળવી શકીએ. પછી પાછા t ની જગ્યાએ sin x લખી શકો. આ દાખલો તમે cos x બરાબર t ધારીને પણ ગણી શક્યા હોત. જેમ કે cos x બરાબર t તો -sin x dx બરાબર dt. તો આમાં -t નો ઘન 1 - t² dt આવો અને જવાબ જુદા જુદા આમ લાગે. પહેલી નજરે જુદા લાગતા જવાબ અંતે આ બંને સરખા જ છે. આ બેનો તફાવત લેવામાં આવે તો અચળ જ આવે. આ યાદ રાખવાનું. અને સમસંકલિતો કહે છે. કેટલીક વાર એવું બને કે તમે આદેશ ધાર્યા હોય જુદા, અથવા તો તમે પદ્ધતિ થોડીક બદલી હોય તો બની શકે કે બે સંકલિતો પહેલી નજરે જુદા જુદા દેખાતા હોય પરંતુ અંતે બંને સરખા હોય. એક સામાન્ય ઉદાહરણ લઈ અને આ બાબત તમને હું સમજાવું. જો sin x × cos x dx ઇન્ટિગ્રેશન. તો ચાલો sin x બરાબર t ધારો એટલે cos x dx બરાબર dt એટલે t dt થયું. t² / 2 + c થયું.
ટીની જગ્યાએ સાઇન એક્સ મૂકો એટલે સાઇન સ્ક્વેર એક્સ બાય 2 પ્લસ સી, આ એનું સંકલિત થયું. આ જ વાત થોડીક જુદી રીતે જોઈએ આપણે. આ સાઇન એક્સ કોસ એક્સ છે ને એને 2 વડે ગુણીને ભાગો એટલે સાઇન 2x બાય 2 dx થઈ ગયા. 1/2 સાઇન ટી, હા 1/2 સાઇન 2x dx થાય. હવે 2x બરાબર ટી ધારો, 2 dx બરાબર dt, એટલે dx બરાબર dt બાય 2, dt બાય 2 એટલે એવું થયું 1/4 સાઇન ટી, 1/4 સાઇન ટીનું માઇનસ કોસ ટી, એટલે જવાબ આવ્યો -1/4. હવે અહીં મૂકી દો ટીની જગ્યાએ 2x cos 2x પ્લસ સમ કોન્સ્ટન્ટ સી અથવા C2. હવે જુઓ તમે આદેશ સાઇન એક્સ લઈને દાખલો ગણો છો તો તમારો જવાબ આવે છે સાઇન સ્ક્વેર એક્સ બાય 2 પ્લસ C1. આ રીતે ગણો છો તો તમારો જવાબ આવે છે -1/4 cos 2x પ્લસ C2. હવે વાસ્તવમાં આ બંને તો સરખા જ છે, બંને રીત સાચી છે, જવાબ સાચા છે. તો આપણને ખબર કેવી રીતે પડે? જો આ બેનો તફાવત લેવામાં આવે તો તે અચળ જ મળે. તમે cos 2xની જગ્યાએ લખો 1 - 2 સાઇન સ્ક્વેર એક્સ, અને આ બંને જુઓ, અહીં લખો 1 - 2 સાઇન સ્ક્વેર એક્સ, તો જવાબ આવ્યો સાઇન સ્ક્વેર એક્સ બાય 2 પ્લસ આ -1/4 ને સીમાં ઉમેરી દો એટલે એક અચળ સી, સાઇન સ્ક્વેર એક્સ બાય 2 પ્લસ સી, સાઇન સ્ક્વેર એક્સ બાય 2 પ્લસ સી. આમ કેટલીક વાર પહેલી નજરે જો આદેશ જુદા જુદા લો અને તમને જુદા જુદા જવાબ મળતા હોય તેવું માનવાની જરૂર નથી કે આપણી બેમાંથી એક રીત ખોટી છે. બંને રીત સાચી છે, પણ આદેશ બદલશો તો જવાબ થોડોક બદલાશે પણ ખરો. જોઈએ હવે આગળ. દાખલો છે સાઇન 4x cos 8x dx. પછી મેં 2 વડે ગુણીને ભાગી નાખ્યા. મૂળ દાખલો છે સાઇન 4x ઇન્ટુ સાઇન 8x. હવે જો ગુણાકારનો નિયમ છે નહીં એટલે મેં 2 વડે ગુણી 2 વડે ભાગી નાખ્યા. 2ss, 2ss એટલે કે c માઇનસ c, પહેલી બાદબાકી પછી સરવાળો, 1/2 cos બાદબાકી 4x ઓછા 8x માઇનસ 4x ઓછા સરવાળો 12x. હવે જો cos ઓફ -4x એટલે cos 4x જ થવાના છે, એટલે આ માઇનસ દૂર કરી દો. હવે cos 4xનું sin 4x બાય 4, જેમ વિકલનમાં cos 4x હોય તો શું કરીએ? -sin 4x ઇન્ટુ 4, એવું અહીં બાય 4 કરવાનું છે, એ સ્વીકારેલું છે. -cos 12xનું sin 12x બાય 12, આગળ -1/2 છે. એના દાખલો પૂરો થઈ ગયો. એક નાનો સરખો પણ સરસ દાખલો છે. 1 - cos x ભાગ્યા 1 + cos x dx. આ તો સૂત્ર જ છે tan સ્ક્વેર x બાય 2, tan સ્ક્વેર x બાય 2, tan સ્ક્વેર x બાય 2 એટલે sec સ્ક્વેર x બાય 2 -1 dx. કારણ કે tan સ્ક્વેર x બાય 2 માટે સીધું કોઈ સૂત્ર છે નહીં. sec સ્ક્વેર x બાય 2 નું tan x બાય 2 ઇન્ટુ, એટલે આમ તો ખરેખર જે xનો સહગુણક છે એના છેદમાં લઈ જવાનો, એટલે 2 ઉપર ગયા ઇન્ટુ 2, 1 નું x પ્લસ c. જોઈએ આગળ. ઇન્ટિગ્રેશન ઓફ cos x ભાગ્યા 1 + cos x dx. મેં કહ્યું તેમ એને સરળ સ્વરૂપમાં લાવવા જ રહ્યા. ઉપર નીચે 1 - cos x વડે ગુણી નાખો તો cos x ઇન્ટુ 1 - cos x ભાગ્યા 1 + cos x ઇન્ટુ 1 - cos x એટલે 1 - cos સ્ક્વેર x એટલે કે sin સ્ક્વેર x. હવે છૂટા પાડ દો. cos x ભાગ્યા sin સ્ક્વેર x એક ભાગ, cos x ભાગ્યા sin સ્ક્વેર x બીજો ભાગ, cos ભાગ્યા sin એટલે cot અને એક sin નીચે એટલે cos x, cot x cosec x માઇનસ cot સ્ક્વેર x ને ફેરવી દઈએ cosec સ્ક્વેર x -1 dx. હવે cosec x cot x નું માઇનસ cosec x માઇનસ cosec સ્ક્વેર x નું માઇનસ પ્લસ cot x માઇનસ +1 નું x પ્લસ c. એક બીજી રીત, જો મેં કહ્યું ને એમ કે એક જ રીતે ગણી શકાય એવું નહીં. કોઈને મગજમાં એવું આવે કે મારે આ દાખલાને સેજ બદલીને ગણવો છે, તો આ જ વાત છે ને જે cos x ભાગ્યા 1 + cos x, તો એક ઉમેરીને બાદ કરે 1 + cos x ઓછા 1, 2 ટુકડા કરે 1 + cos x ભાગ્યા 1 + cos x એટલે 1, -1/1 + cos x, 1 + cos x એટલે 2 cos સ્ક્વેર x બાય 2. થયું કેવું? 1 - 1/2 sec સ્ક્વેર x બાય 2, 1 નું x -1/2 sec સ્ક્વેર x બાય 2 નું tan x બાય 2 ભાગ્યા 1/2 એટલે ઇન્ટુ 2 પ્લસ સમ કોન્સ્ટન્ટ c બરાબર x - tan x બાય 2 પ્લસ c. હવે જુઓ તમે જોશો તો આ બે જવાબ તદ્દન જુદા છે દેખીતા. -cosec x + cot x + x પ્લસ c એવું છે, જ્યારે અહીં x
માઇનસ 10x/2 પ્લસ સી. પણ જો તમે આનું સાદુરૂપ આપો તો એ માઇનસ 10x/2 જ આવશે. કેવી રીતે? તો જુઓ, આ માઇનસ 1/sin x વત્તા cos x upon sin x, એટલે કે જો માઇનસ 12 લઈએ તો 1 માઇનસ cos x upon sin x, એટલે કે માઇનસ 12 લઈએ 1 માઇનસ cos x એટલે 2 sin સ્ક્વેર x/2. sin x નું કરી દો 2 sin x/2 cos x/2. એક sin x/2 ગયા 2 ગયા, sin x/2 ભાગ્યા cos x/2 આવી ગયા 10x/2. આમ પહેલી નજરે જુદા લાગતા જવાબો આપણને સરખા છે એવું કહી શકાય. આવી રીતે બે સમસંકલિતો કહેવાય છે. એટલે કેટલીક વાર તમારે વૈકલ્પિક પ્રશ્ન આપ્યો હોય, તમને ઇન્ટિગ્રેશન ઓફ આના બરાબર ખાલી જગ્યા અને નીચે 4 વિકલ્પ હોય તો એમાં થોડુંક તમારે વધારે ધ્યાન રાખવું પડે. કેટલીક વાર તમને જે 4 વિકલ્પ આપ્યા છે એ 4 વિકલ્પમાં તમારો સીધો વિકલ્પ ન મળે, આ બેમાંથી એક છે ધારો કે, તો પછી તમારે 1-2 સ્ટેપ આગળ ગણતરી કરીને મેળવવું જોઈશે. જોઈએ દાખલા નંબર 10, sin x ની 4 ઘાત dx. જો ઘાતો બધી યુગ્મ હોય તો એને ફરજિયાત આ રીતે વર્ગમાંથી એમ બહાર નીકળવું પડે સૂત્રો માટે. પણ આને બદલે અહીં sin 5x dx અયુગ્મ હોય તો શું થાય એ વાત પણ આપણે હમણાં જોડે કરી લઈશું. પહેલાં આપણે આ sin 4x એટલે શું? sin સ્ક્વેર એક્સનો વર્ગ. sin સ્ક્વેર એક્સ એટલે 1 માઇનસ cos 2x બાય 2. આ સૂત્ર જ છે, આપણે 11મા ધોરણમાં શીખીએ. એનો વર્ગ એટલે 1નો વર્ગ માઇનસ 2 cos 2x વત્તા cos સ્ક્વેર tx, 2નો વર્ગ 4 આપણે બહાર લઈ લીધો. 1/4 1 માઇનસ 2 cos 2x 1. હવે જો cos સ્ક્વેર 2xમાંથી વળી પાછા બહાર આવવાનું, તો cos સ્ક્વેર 2x બરાબર 1 પ્લસ cos 4x/2. આ બધા cos 2 થીટાના સૂત્રોનો ઉપયોગ કરીએ છીએ આપણે. cos 2 થીટાના 11મા ધોરણમાં 3 સૂત્ર શીખેલા. cos 2 થીટા બરાબર 2 cos સ્ક્વેર થીટા માઇનસ 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા, કે cos સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા, સાઇન થીટા cos થીટામાં. પછી એની પરથી આપણે જુદી જુદી રીતે બનાવ્યું કે ભાઈ 1 પ્લસ cos 2 થીટા બરાબર 2 cos સ્ક્વેર થીટા, અથવા cos સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ cos 2 થીટા બાય 2. આ બધા સૂત્રો ફરીથી એકવાર સરસ રીતે તૈયાર કરી લેવા પડશે, જો ભૂલી ગયા હોય તો ખાસ. હવે આનું સાદરૂપ આવું થયું 3 માઇનસ 4 cos 2x પ્લસ cos 4x/2. હવે સંકલન સરળ છે. 3x માઇનસ 4 cos 2x sin 2x/2. આ 2 તો છે જ, આ 2ને આપણે બાર લઈને 1/8 કરી દીધા છે. cos 4x sin 4x/4 એમાં છેલ્લો જવાબ. હવે આપણે મારે વાત જે કરવી હતી, જે દાખલો આપણે ભલે ચોપડીમાં નથી પણ sin 5x dx આવું આવે તો જુઓ આવું કરવાનું રહેશે. sin x ની 4 ઘાત ઇન્ટુ 1 sin x છૂટો પાડો. હવે આને પૂછો ભાઈ તું કોનું વિકલિત છે? તો cos x નું. cos x બરાબર t માઇનસ sin x dx બરાબર dt. તો આ થયું માઇનસ આના બરાબર dt. sin 4x એટલે શું? તો cos sin સ્ક્વેર x નો વર્ગ એટલે 1 માઇનસ cos સ્ક્વેર x એનો વર્ગ. 1 માઇનસ cos સ્ક્વેર એટલે sin સ્ક્વેર x અને વળી એનો વર્ગ. જો sin 4x ને સામે ફેરવીએ cos, તો શું થાય? sin સ્ક્વેર x એનો વર્ગ એટલે 1 માઇનસ cos સ્ક્વેર x sin સ્ક્વેર x એનો વર્ગ. હવે જોઈએ 1 માઇનસ cos x બરાબર તો t છે, t સ્ક્વેરનો સ્ક્વેર dt, આગળ માઇનસ છે માઇનસ. હવે તમને આ ખબર છે 1 માઇનસ 2t સ્ક્વેર વત્તા tની 4 ઘાત dt. હવે બહુ સરળ થઈ ગયું. 1નું t 2t³ બાય 3tની 5 ઘાત ભાગ્યા 5 અને પછી tની જગ્યાએ મૂકી દેવાનું. આમ 5 ઘાત 7 ઘાત બધા માટે આ ચાલે, પણ વધારે ઘાત હોય તો થોડીક તમને પછી દ્વિપદી વિતરણ મોટું અથવા એનો ઉપયોગ કરવો પડે. આમ બધી જ સાઇન કે કોસની ઘાત એક જ પદ આપ્યું હોય, સાઇન આપ્યું કે કોસ, અને અયુગ્મ ઘાત આપ્યું હોય ત્યારે આપણે આ રીતે કરીશું. યુગ્મ હોય તો ફરજિયાત તમારે આને ફેરવવા પડે. દાખલા તરીકે sin x ની 6 ઘાત હોય તો પછી એ રીતે એના સૂત્રો વાપરીને આગળ જવું પડશે. જોઈએ દાખલો આગળ. sin 2x માઇનસ cos 2 આલ્ફા cos x માઇનસ cos આલ્ફા dx. હવે આ દાખલા માટે c
-c એટલે -2ss, નીચે પણ c - c એટલે -2ss નો ઉપયોગ કર્યો છે. -2 sin x પ્લસ આલ્ફા sin x માઇનસ આલ્ફા -2 sin x પ્લસ આલ્ફા બાય 2 sin x માઇનસ આલ્ફા બાય 2 આવું થયું. હવે જુઓ કે આ જે sin x પ્લસ આલ્ફા છે ને એને વળી સૂત્ર લગાડો. કયું? sin 2 થીટાનું. 2 sin થીટા બાય 2 cos થીટા બાય 2 એટલે વળી આના બે ભાગ પડશે. પહેલાં તો આ બે આપણે દૂર કરી દઈએ, માઇનસ દૂર કરી દઈએ અને આ sin x આલ્ફાની જગ્યાએ લખીએ 2 sin x પ્લસ આલ્ફા બાય 2 cos x આલ્ફા બાય 2. sin 2 થીટાનું સૂત્ર 2 sin થીટા cos થીટા અથવા sin થીટા બરાબર 2 sin થીટા બાય 2 ઇન્ટુ cos થીટા બાય 2. એવું જ આના બે ભાગ પડી. sin x માઇનસ આલ્ફા તો 2 sin x માઇનસ આલ્ફા બાય 2 cos x માઇનસ આલ્ફા બાય 2. આવું કરવાથી નીચેના એક એક પદ આપણા દૂર થઈ જશે. જુઓ હવે ખૂબ સરળ હોય. 2 × 2 4 અને cos x પ્લસ આલ્ફા બાય 2 cos x માઇનસ આલ્ફા બાય 2. આપણે 2 લખવાના રહી ગયા છે, લખી દઈએ. બરાબર. હવે જુઓ 4 છે એમાંથી એક 2 અહીં વાપરી દઈએ. 2cc c પ્લસ c cos આ બેનો સરવાળો તો 2x બાય 2 એટલે x વત્તા cos આ બેની બાદબાકી આલ્ફા આલ્ફા 2 આલ્ફા ભાગ્યા 2 એટલે આલ્ફા 2 cos x વત્તા cos આલ્ફા 2 cos x નું sin x. cos આલ્ફા અચળ છે, યાદ રહે. cos આલ્ફાનું ભૂલથી sin આલ્ફા નહીં લખવાનું. આમ છે cos આલ્ફા dx તો આનું શું થાય? cos આલ્ફા અચળ અને dx cos આલ્ફા dx નું x આ રીતે છે. બરાબર. આ થઈ ગયું.